કોઈના વિરુદ્ધ તો એફઆરઆઈ થઈ નહીં, 2 વાર ડાયવર્જન તૂટ્યું, 7 કરોડ રૂપિયા પૈસા ધોવાયા, જનતાના પૈસા ગેટ હોય. અમને કોણ પોલીસે કીધું કે તમારે 5 દંડ હોવો? આ શું આદત છે? અમે તને કીધું ને, તમને પણ સૂચના આપી, તમને પણ સૂચના આપી 5 જણા જવાનું. બિલકુલ સાહેબ, આમ જ કોંગ્રેસ પાર્ટી આગળ લઈ જવાનું હતું. નહીં, અમને પણ સૂચના આપી. અમે કોઈ સૂચના આપી ભાઈ તમને કોઈ સૂચના નથી આપી, તમે કેમ દોડતો? તમને ખુલાસો આપો સાહેબ તમે. 5 માણસો કોણે તમને કીધું કે? એક મિનિટ, તમને સૂચના કોણે આપી હતી? સાહેબ, આ પ્રકારનું ચાલે છે. એમને ભાજપના કોઈ નેતાએ સૂચના આપેલી છે? એ આપી છે ને તમને? એમને પૂછો, ખુલાસો કરો, કોણે સૂચના આપી? તમે જો ના આપી હોય તો કોણ આ કલેક્ટર કચેરીમાં સૂચના કોણ આપે છે એમને? એમના વાળા પોલીસ સાહેબ છે, પોલીસ અધિક્ષક. કોણે તમને આપી હતી? ભાઈ બતાવો, અમને બતાવો. એસપી સાહેબ તમને કીધું છે? નહીં, બીજેપી ના કોઈ નેતાએ કીધું છે. એને કીધું છે ને, જે નક્કામાં થઈ ગયા છે અહીંયા એને સૂચના તમે માનો છો? રજૂઆત કરો આપ. અરે તમને પૂછું છું મેં, તમે સાહેબની આને. સાહેબને કહો કે તમને કોણે સૂચના આપી હતી? એ તો ત્યાંથી એમને ત્યાંથી નહીં, પૂછો ને એમને પૂછો. એમને જવાબ ક્યાં? સાહેબ, આ પોલીસને પૂછો. આ અડ્ડાઓ બંધ નથી કરતા. દારૂના અડ્ડા સાહેબ. આ રેતી આ લોકોએ ખનન કરાયું, બંધ નહીં કર્યું, એટલા માટે પોલો તૂટી જાય છે આ લોકોના કારણે. અને અમને પણ આવવા નહીં દેતા. તમને કોણે વાત કરી હતી? અમને નહીં આવવા દેવાની. સાહેબ, એને પૂછો ને, આ પોલીસને એક મિનિટ, આ પોલીસને પૂછો કોણે ના પાડી હતી. સાહેબ, આપે જો ના નહીં પાડી તો આપે કોને સૂચના આપી હતી? અમારે તો તમારી સૂચના વગર કોણ અમને રોકી શકે અહીંયા? કલેક્ટર સાહેબની સૂચના વગર અમને રોકનાર કોણ અહીંયા? કોઈ બીજો સત્તાવાળો છે અહીંયા જેને રોકી શકે? ભાઈ કોણ? અરે કહી દો ને, અમને ખબર પડે. તમે અમને રોકનાર કોણ? સાહેબને રોકે તો બેટર તમે દારૂના અડ્ડા બંધ કરાવો, એને પ્રોત્સાહન આપવાનું બંધ તમે આ પ્રકારનું કામ કરો છો. આ સાહેબ ચાલે તાનાશાહી. આ ભાજપના ફાલતુ જે નેતાઓ છે, બુટલેગરો છે, એમની સૂચનાથી કામ કરે છે. કરો તો પછી ભાજપના કેસ પહેરી લેવા, પહેરી લો. કારણ કે રેવાતું જ ના હોય તો પછી એમને- પહેલો બરોબર. એ ચર્ચા તમારો બીજો વિષય છે, તમને મને આ નથી વિષય છે. નહીં, આ બહુ ગંભીર વિષય છે. હા, એ એમની પાસેથી આજે તો અમે આવ્યા છે, અમારો કાર્યકર્તા આવે, સામાન્ય માણસ કોઈ આવે એને તો અંદર આવે જ ના દે. તો તમારી પાસે ચિત્ર આવે જ નહીં કે શું તકલીફ છે. પબ્લિકની સેવામાં છે, દરેક પોતાની રિક્વેસ્ટ એમને પગાર મળે છે લોકોના ટેક્સમાંથી અને લોકો રોકે છે. સત્તાનો મિસયુઝ આવું થોડું ચાલે. ત્યાં મને પેલા પ્રજાપતિએ રોક્યા, અહીંયા આ રોક્યા. પરમિશન આપવું નથી. સાહેબ, આ તો બહુ ખરાબ કહેવાય અને આપના માટે પણ શરમજનક કહેવાય કે આપના ગેટ ઉપર અમને રોકે કોઈ. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.